નગર પાટણના એકદમ વીઆઈપી રસ્તા ઉપર આવી ગયો છે, જ્યાં લોકોને જાતે ઈચ્છા થઈ જાય કે સાધન ચલાવવું પડે રોંગ સાઈડમાં. કેમ કે રોંગ સાઈડમાં ચલાવો ને સાધન તો જ ચલાવવાની મજા આવે. કેમ? પેલી બાજુ અમેરિકા જેવા રસ્તા છે. આઈસ તમે લાઈવ પણ જોઈ શકો છો, એક રિક્ષા અને એક સાયકલ ની વચ્ચેથી એક રિક્ષા પસાર થઈ ગઈ. મિત્રો, આવી 3 લેન તમે જોઈ કદી સિંગલ લેનમાં? પાછો સકડો હોમે નોમે બીજો બી આવી ગયો. તો આપણે લાઈવ કવરેજ લઈએ, કોકને ઉભા રાખીએ અને પૂછીએ ખરેખર કેમ પેલા રોડ ઉપર નહીં ચલાવે. ભાઈ આમ આવજો. એક ભાઈ ઉભા રાખ્યા, હવે જોઈએ એમને પૂછીએ. અલા ભાઈ, તું કેમ પેલા રોંગ સાઈડ માં આવવું પડે તારે? અરે એ બાજુના રસ્તા તો જો યાર, એ બાજુ હેડીએ તો ડાયરેક્ટ સાધન આપણું ગેરેજ માં મૂકી દેવું પડે. કેમ એટલી જોરદાર ખરાબ હાલત? એટલો જોરદાર રસ્તો છે ને કે સાધન ડાયરેક્ટ સર્વિસ જ થઈ જાય. તમે કંટાળી ગયા બધા રસ્તાથી? કંટાળો નહીં, એક નંબર કંટાળો આવે ત્યાં. આખા પાટણ ની હાલત આવી જ છે ને? હા, આવી જ આવી ઠેક ઉડી આમથી આમ. મેં પણ ડેરિંગ કરીને અહીંયા સાધન ચલાવી જ લીધું. તો સાધન ચલાવ્યું ત્યારે જ ખબર પડી કે કેટલી બ્રેક મારવી પડે ને કેટલું ટેન્શન રહે કે મારા સાધનની હાલત શું થશે. અને પછી મારે પણ એ જ કરવું પડ્યું જે પબ્લિક કરી રહી હતી, કે રોંગ સાઈડમાં સાધન ચલાવવું જ પડ્યું. એ બધાથી પણ જબ્બર તો શું જોવા મળ્યું તમને ખબર? જે તમે ઘરે બ્લોક નખાવો ને રસ્તાના વચ્ચોવચ્ચ બ્લોક નાખેલા જોવા મળે, એકદમ જોરદાર બ્લોક. જે લોકો બ્લોક મહેલામાં ઘરે નખાવતા હોય બ્લોક રસ્તામાં નાખવા મળે. સ્પેસ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે મિત્રો. તો આવા જોરદાર રસ્તા માટે એક કોમેન્ટ તો મિત્રો તમારા દિલથી કરી જ દેજો પાટણ માટે.